ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો માહિતી વિભાગની વર્ગ 1 અને 2 ની ભરતીનો વિવાદ। ભરતી માટે બહાર પાડેલી યાદી પર એચસીનો સ્ટે। એચસીએ ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી દીધી છે। 4 ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। ઇન્ટરવ્યુમાં પેનલ ગેરરીતિ મુદ્દે કોર્ટે સ્ટે આપી દીધો છે। વધુ સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે। વધુ માહિતી સાથે મયુર માકડિયા જોડાઈ ગયા છે। જી મયુર, માહિતી વિભાગની જે વર્ગ 1-2 ની પરીક્ષા મુદ્દે જે સામે આવ્યું છે કે હવે હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો છે, વધુ શું વિગતો છે આ બાબતે? જી બિલકુલ, ગુજરાત હાઈકોર્ટની અંદર આ મામલે 4 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવેલી હતી અને આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જે ઇન્ટરવ્યુ જે વર્ગ 1 અને વર્ગ 2 ગુજરાત માહિતી વિભાગ દ્વારા જે પરીક્ષા લેવામાં આવેલી હતી ને તેના ઇન્ટરવ્યુ થયેલા હતા તેની પ્રક્રિયાને લઈ અને સવાલ ઉભા કરેલા છે અને રાજ્ય સરકારને સૂચન કરેલું છે કે આગામી 18 જાન્યુઆરીએ તમામ જે વિગતો છે તે લઈ અને પોતાનો જવાબ એ રજૂ કરે। હાઈકોર્ટે આ સમગ્ર મામલે હવે સરકારનો જવાબ માંગેલો છે। ત્યાં સુધી આ જે ભરતી પ્રક્રિયા છે તેના ઉપર સ્ટે મૂકી દીધેલો છે અને હાલ માહિતી ખાતાની વર્ગ 1 અને વર્ગ 2 ની જે ભરતી છે તેના ઉપર હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવેલો છે। જી મયુર, આભાર માહિતી બદલ। પેપર લીક મામલે હવે કોંગ્રેસના ધારાસભ્યો મેદાને આવ્યા છે। કોંગ્રેસના એમએલએ સીએમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અસિત વોરાના રાજીનામાની તેઓએ માંગણી કરી છે। સાચો હક નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે। કોંગ્રેસ હાઈકોર્ટમાં જવા માટે તૈયાર છે ખરી આ મુદ્દા ઉપર, કારણ કે કોંગ્રેસે જ હાઈકોર્ટની ડિમાન્ડ કોંગ્રેસે જ કરી છે આની અંદર। એ અમે બધા મૂડી મંડળ ભેગા થઈને વિચારશું શું કરવું તે। સિટિંગ જજ માટે માગણી કરી જ છે ને। ઓકે। તો પેપર લીક મામલે હવે કોંગ્રેસના એમએલએ સીએમને રજૂઆત કરવા માટે પહોંચી ગયા છે। અસિત વોરાની રાજીનામાની માંગણી તેઓ કરી રહ્યા છે। તો અસિત વોરાની રાજીનામાની જે રીતે હાલમાં ચારે બાજુથી માંગણી ઉઠી રહી છે ત્યારે કોંગ્રેસના એમએલએ પણ મેદાનમાં આવ્યા છે અને તેઓ રાજીનામાની માંગ કરી રહ્યા છે। પેપર લીક થયા બાદ આખરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાઈ છે। મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેડ ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કર્યાની જાહેરાત કરી। સાથે જ દાવો કર્યો કે આગામી માર્ચ મહિનામાં ફરીથી નવી પદ્ધતિ સાથે પરીક્ષા લેવાશે। સંઘવીએ કહ્યું કે પેપર ફોડનારા અને ખરીદનારા વિરુદ્ધ આકરા અને દાખલારૂપ પગલાં લેવાશે અને ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની કે ખરીદવાની હિંમત નહીં કરે। હવે પછીની પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષતાથી યોજાશે। 12 ડિસેમ્બરે જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી તેઓ માર્ચ મહિનામાં પરીક્ષા આપી શકશે। જો માર્ચ સુધીમાં કોઈની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હશે તો પણ તેઓને આ પરીક્ષામાં બેસવા દેવાશે। જોકે પેપર ખરીદનારા એક પણ પરીક્ષાર્થીને આ પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે। સંઘવીને ગૌણ સેવા પસંદગી મંડળ અને અસિત વોરાને લઈને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે ગૌણ સેવા પસંદગી મંડળે પણ જાણી જોઈને ભૂલ કરી હશે તો તેના અધિકારી અને કર્મચારી વિરુદ્ધ પણ આકરા પગલાં લેવાશે। પ્રિન્ટિંગ પ્રેસના માલિક સામે કડક પગલાં ન લેવાતા હોવાના આરોપોને પણ સંઘવીએ નકાર્યા અને કહ્યું કે એક પણ આરોપી બચી નહીં શકે। રાજ્યના લાયક યુવાન ઉમેદવારોની મહત્વાકાંક્ષા પર આંચ ના આવે અને તેમનો વિશ્વાસ જળવાઈ રહે તેના માટે પ્રાથમિક દ્રષ્ટિએ પેપર પરીક્ષા પહેલા લીક થયા બાબતને ધ્યાને રાખીને આ લેવાયેલ લેખિત પરીક્ષા પરીક્ષાર્થીઓના વ્યાપક અને વિશાળ હિતમાં પરીક્ષા રદ કરવી યોગ્ય જણાય છે અને નવી પદ્ધતિથી એક્ઝામ લઈ શકાય, તાત્કાલિક લઈ શકાય તે માટે બેઠક મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવેલી અને ફરી એક્ઝામ માર્ચ મહિનામાં જ લેવાશે તે માટેની બી વ્યવસ્થા ગૌણ સેવા આયોગ દ્વારા કરવામાં આવેલ છે। અને પરીક્ષાના નિયમ પ્રમાણે કોઈની બી ઉંમર વધારે થઈ જતી હશે તો બી આ પરીક્ષામાં એ ગેરલાયક નહીં ઠહેરાય।
જૂના જે લોકોએ ફોર્મ ભરેલા હતા એ તમામ લોકો આ પરીક્ષામાં લાયક ઉમેદવાર ગણાશે. કોઈ બી ભૂલ થઈ હશે અને એ ભૂલ જાણી જોઈને થઈ હશે તો એ ગૌણસેવાના કોઈ બી અધિકારી હશે, કોઈ બી કર્મચારી હશે, અમે એની ઉપર પગલાં લેશો, કારણ કે 88,000 પરિવારના ભવિષ્યનો સવાલ છે. એક બે વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પેપર લીક પ્રિન્ટિંગ પ્રેસના માધ્યમથી થયેલું છે. ત્યાંના કર્મચારી દ્વારા પેપર લીક કરવામાં આવ્યું છે, પરંતુ આ તપાસનો અંત નથી આવ્યો. હું આપને વિશ્વાસ અપાવું છું કે અમે આ તપાસ એ પ્રકારે કરશો કે ભવિષ્યની અંદર જીવનમાં કોઈ પેપર ફોડવાની બી હિંમત નહીં કરશે અને કોઈ પેપર લેવાની બી હિંમત નહીં કરશે. એ પ્રકારનું કામગીરી પોલીસ વિભાગ દ્વારા ચાલુ છે. એ પ્રિન્ટિંગ પ્રેસ જોડે જોડાયેલા એક બી વ્યક્તિ નહીં બચી શકે. આપે મારી પર વિશ્વાસ રાખવો પડશે. એ માહિતી માત્ર ને માત્ર પેપર જે વિભાગ લેતું હોય છે એના પેપરના જે ઇન્ચાર્જ હોય છે એને જ આ માહિતી ખ્યાલ હોય છે. પેપર કયા પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું હતું એ તમામ લોકોને ખબર છે. એની ઓફિશિયલ માહિતી બી આપેલી છે અને સાણંદનું જે આ પ્રિન્ટિંગ પ્રેસ છે એની તપાસ તમામ દિશાએ ચાલી રહી છે. ભૂતકાળની અંદર એમની ઉપર શું શું ગુનાઓ દાખલ થયા છે, એ કઈ રીતે પેપર લીક થયેલા એની બી તપાસ ચાલી રહી છે. તમામ લોકોને તેમના સપના તોડનારા 14 વ્યક્તિઓને ઝડપથી સજા થાય અને એવી સજા થાય કે ભવિષ્યની અંદર કોઈ પેપર ફોડવાનું તો બહુ દૂરની વાત છે, પરંતુ પરીક્ષાર્થીઓ સપનામાં બી ફૂટેલા પેપર લેવાની હિંમત ના કરે એવો દાખલો બેસાડવા માટે રાજ્ય સરકારે નિર્ધાર લીધેલો છે. 70 લોકોએ પેપર લીધા છે. એને બીજા 88,000 લોકોના પરિવારોને એમના સપના તોડ્યા છે. એ 70 હોય કે 700 હશે, એમાંથી એક બીને છોડવામાં નહીં આવશે. એને પરીક્ષા આપવાનું તો બહુ દૂરની વાત છે, કારણ કે અમે જે પ્રકારની વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો વર્ષો સુધી જેલમાંથી છૂટવાનું બી બહુ દૂરની વાત છે. તો પેપર આપવાની તો વાત આમાં આવતી જ નથી. તમામ પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે ટ્રાન્સપરન્સીથી જે પ્રકારની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને વધુ પ્રૂફ કરીને રાજ્ય સરકાર તમામ રાજ્યના યુવાનોને એના હિતમાં રહીને પરીક્ષા લેશે એવી રાજ્ય સરકાર વતી હું આપને ખાતરી આપું કે 88,000 પરિવારને ન્યાય અપાવવાનું કામગીરી જ્યારે ચાલી રહી છે ત્યારે કોઈ બી પ્રકારની રાજકીય ગતિવિધિ એટલે કે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ના કરવો જોઈએ. પોલીસે આજ દિન સુધી રૂપિયા 30 લાખ રિકવર કરેલ છે. જે અમારું માનવું છે કે આવનારા દિવસોમાં આ રૂપિયાની રકમ વધશે. તમામ આરોપી, આ ગુના જોડે જોડાયેલા તમામ આરોપી એટલે કે 14 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે. આ તમામ લોકો પેપર લીક કરવાના મામલામાં સામેલ હતા. હજી તપાસ ચાલી રહેલ છે. સાથે સાથે પેપર લેનાર લોકો અને હજુ વધુ આ કેસમાં જોડાયેલા લોકોને પકડવામાં આવશે. તો હેડ ક્લાર્કની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે અને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. એકદમ પારદર્શિકતાથી પરીક્ષા લેવામાં આવશે તેવું તેઓએ વાત કરી છે. આરોપીને સજા નહીં થાય ત્યાં સુધી સરકાર નિરીક્ષણ કરશે. પેપર લેનારા લોકોને અન્ય પરિવારોના સપના તોડ્યા છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ત્યારે
સવાલ એ છે કે જ્યારે યુવાનોની જે મહેનત હતી તે મહેનત પર પાણી ફરી વળ્યું છે અને હવે આ જે 14 આરોપીઓ છે તેમના ભોગે હવે પરીક્ષાર્થીઓને ફરીથી મહેનત કરવી પડશે અને પરીક્ષા આપવી પડશે. હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર રદ કરવાના નિર્ણયને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આવકાર્યો છે. જે વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી જે નિર્ણય કરવામાં આવ્યો છે કે હેડ ક્લાર્ક પરીક્ષા રદ, તો સૌપ્રથમ વિદ્યાર્થી આગેવાન તરીકે અને દરેક વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયને પહેલા અમે સૌ આવકારીએ છીએ. હેડ ક્લાર્કની પરીક્ષા માર્ચમાં લેવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે. જે રીતે હેડ ક્લાર્કનું પેપર છે એ રદ કરી દેવામાં અને માર્ચ મહિનામાં લેવામાં આવશે, તો અમે પણ તેની એક નિશ્ચિત તારીખ માંગી રહ્યા છીએ કે કઈ તારીખે એ પરીક્ષા લેવામાં આવશે, કેમ કે હજી નિશ્ચિત તારીખની ઉલ્લેખ હજી સુધી કરવામાં આવેલો નથી. હેડ ક્લાર્ક પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રાઇવેટ પ્રેસમાં પ્રિન્ટ કરાવવામાં આવ્યું, તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સામાન્ય વહીવટ વિભાગનો જ ઠરાવ છે કે કોઈ પણ ગોપનીય પુરાવા, કોઈ પણ ગોપનીય બાબતો અથવા તો પ્રિન્ટિંગ બાબતો એ સરકારી પ્રેસ સિવાય ક્યાંય કરી શકાતી નથી. તો શા માટે, કેમ કે શા માટે આ જે પણ બાબતો છે એ કહી શકાય કે પ્રાઇવેટ પ્રિન્ટિંગ પ્રેસમાં આપવામાં આવી. પ્રેસમાંથી જ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે યુવા નેતા યુવરાજસિંહે એસઆઈટી રચી ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગણી પણ કરી છે કે આગળ કોઈ પરીક્ષા આ રીતે રદ કરવામાં ના આવે. આજ પ્રેસ દ્વારા જો જૂની 8 પરીક્ષાઓ લેવાની છે તો શું એમાં ગેરરીતિ નહીં થઈ હોય? આ એક ગેરરીતિ સામે આવી છે તો બીજી જે ગેરરીતિ થઈ છે સામે નહીં આવી હોય, ત્યારે અમે એક એસઆઈટીની માંગ એટલા માટે કરીએ છીએ કેમ કે આગળ નિષ્પક્ષ તપાસ એક એસઆઈટી કરે અને એસઆઈટી દ્વારા આ બધી જ બાબતો ઉજાગર થાય. તો યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા અધ્યક્ષ અસિત વોરા પર પણ તપાસ કરવાની માંગ કરી છે. આ શંકાના દાયરામાં હજી પણ એક વ્યક્તિ રહેલા છે અને જે છે ગૌણ સેવાના અધ્યક્ષ, તો એની ઉપર પણ નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે. તો આમ આદમી પાર્ટીના દેખાવ અંગે યુવરાજસિંહે સૂર બદલ્યા છે. યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆત થવી જોઈએ તેવું યુવરાજસિંહે કહ્યું. ગૌણ સેવા કે વિધાનસભામાં દેખાવ કરી શકાય, અંગત જગ્યા ઉપર દેખાવ યોગ્ય નથી. પાર્ટી પોતપોતાની રીતે રજૂઆતો કરતી હોય છે અને એને રજૂઆતો કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક જે પણ વંચિતો છે એના મુદ્દાઓ માટે સત્તાપક્ષ સામે જ હંમેશા સવાલ હોય છે, તો સત્તાપક્ષને સવાલ કરવા માટે એ પાર્ટી આગળ આવી હતી. પાર્ટીનું એક જે કહેવાય કે યુવા વિંગ છે એની, તો એ પણ આગળ આવી હતી અને CYSS એ પણ આગળ આવી હતી. તો એને પોતાનું રજૂઆતનું માધ્યમ મારા ખ્યાલ મુજબ ગૌણ સેવા રાખ્યું હોત અથવા તો કહી શકાય કે કોઈ પણ બીજું રાખ્યું હોત સરકારી પ્રોપર્ટી, તો વાંધો કદાચ ન પણ આવત. પેપર લેવાય એ પહેલા 10 ડિસેમ્બરે પેપર લીક થયા. સૂર્યા ઓફસેટના સુપરવાઇઝર કિશોરે પેપર લીક કર્યું. કિશોર પાસેથી મંગેશ શિર્કે પાસે આ પેપર પહોંચ્યું. મંગેશ પાસેથી પેપર જયેશ પટેલ પાસે પહોંચ્યું. 11 ડિસેમ્બરે જયેશે દેવલને પેપર આપ્યું. પોગલું, ઉછા, કાણિયોલ, બાસણામાં પેપર સોલ્વ થયું. ત્યારબાદ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઈ. 13 ડિસેમ્બરે યુવરાજસિંહ જાડેજાએ પુરાવાની સાથે આરોપ લગાવ્યો અને 15 ડિસેમ્બરથી સરકાર હરકતમાં આવી અને તપાસ શરૂ કરાઈ. 15 ડિસેમ્બરે અસિત વોરાએ પેપર લીકની વાત નકારી કાઢી હતી. 16 ડિસેમ્બરે વોરાએ પત્ર લખીને સાબરકાંઠા એસપીને તપાસ કરવાની જાણ કરી અને 16 ડિસેમ્બરે ન્યૂઝ 18એ જયેશ સહિતના નામનો ખુલાસો કર્યો. 17 ડિસેમ્બરે સાબરકાંઠા પોલીસે 11 આરોપીની સામે ફરિયાદ નોંધી અને 17 ડિસેમ્બરે જ 6 આરોપીની ધરપકડ કરી દેવામાં આવી. તો 18 ડિસેમ્બરે આરોપી દર્શનના ઘરેથી 23 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 19 ડિસેમ્બરે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ફૂટ્યાનો ખુલાસો થયો અને એ જ દિવસે વધુ 3 આરોપી કિશોર, મંગેશ, દીપક પકડાયા. 21 ડિસેમ્બરે જયેશ પટેલ સહિત વધુ 3 આરોપી પકડાયા અને 21 ડિસેમ્બરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરી દેવામાં આવી અને હવે માર્ચમાં ફરી પરીક્ષાની જાહેરાત કરવામાં આવી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો LRD પરીક્ષાની શારીરિક કસોટીને લઈને સમાચાર મળી રહ્યા છે. શારીરિક કસોટીને લઈને ઉમેદવારો માટે સૂચના છે. ઉમેદવાર એક જ વખત આપી શકશે શારીરિક કસોટી. બીજો પ્રયત્ન કરનાર ઉમેદવાર ગેરલાયક ઠેરવાશે.
તમામ ભરતી માટે આ ગેરલાયક ઠેરવાશે. ઉમેદવારો સારી રીતે કોલ લેટર વાંચે તેવી અપીલ કરવામાં આવી છે. તારીખ બદલવાની અરજી કરનારે સમર્થનમાં આપવા પડશે પુરાવા વિનાની અરજી નામંજૂર કરી દેવામાં આવશે. લલિત વસોયાએ પરીક્ષા રદના નિર્ણયને આવકાર્યો છે. પેપર લીક કેસમાં ઝડપાયેલા આરોપીઓને કડક સજા મળે, પ્રિન્ટિંગ પ્રેસને બ્લેકલિસ્ટ કરવાની તેઓએ માંગ કરી છે. ધારાસભ્ય લલિત વસોયાએ માંગ કરી છે ખાનગીના બદલે સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં પેપરો છપાય. રાજ્ય સરકારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હેડ ક્લાર્કની પરીક્ષા હતી એ પેપર લીકના કારણે જે વિવાદ ઊભો થયો અને પરીક્ષા રદ કરી છે એને અમે આવકારીએ છીએ. જે આગલા 8 પેપરો ફૂટ્યા હતા એમાંથી એક પણ આરોપીને સજા કરવામાં નથી આવી. 2014 થી 2021 સુધીમાં આ 9મી વખત પેપર ફૂટ્યું છે, પણ આગલા એક પણ ગુનેગારને સજા કરવામાં નથી આવી. રાજ્ય સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે હવે પછીની જે પરીક્ષા લેવાય એ ગૌણ સેવા પસંદગી મંડળ જ શંકાના દાયરામાં છે. એક બાજુ હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર રદ કરવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસે સરકાર પર સીધા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. નાની માછલીઓને બતાવીને મોટી માછલીઓને છોડી દેવામાં આવે છે. શૈલેષભાઈ, સરકારે તો જાહેરાત કરી દીધી છે કે પરીક્ષા રદ થશે, ફાસ્ટ કોર્ટની અંદર સમગ્ર જે કેસ છે તે ચાલવાનો છે. શું પ્રતિક્રિયા પહેલી? રાજ્યના હોમ મિનિસ્ટરને પૂછવા માંગુ છું કે જે રીતે પ્રેસમાં આવીને બાઇટ આપી રહ્યા છે, એમને એક જ પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યના ગૃહમંત્રી તરીકે તમારી પોલીસ પાસે આઈબી ડિપાર્ટમેન્ટ છે. 9મી તારીખે ફૂટેલું પેપર 12મી તારીખે વહેંચાયું બધી જગ્યાએ. તો સરકારની આઈબી શું કરતા, હર્ષ સંઘવીની આઈબી શું કરતી હતી એ ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું. એવી જ રીતે ગઈકાલે પણ એક રાજકીય પાર્ટીના આગેવાનો કમલમ સુધી પહોંચી ગયા. રાજ્યની આઈબી શું કરે છે? 9મી તારીખે ફૂટેલું પેપર અને એ પેપર ફૂટ્યા પછી રાજ્યના હોમ મિનિસ્ટર જે રીતે પ્રેસ સાથે અને ગુજરાતની પ્રજા સાથે જે રીતે વાત કરી રહ્યા છે એ એમને શોભનીય નથી. આ ગુજરાતની પ્રજાનું અપમાન છે. આ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એનું અપમાન છે. મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા જવા જઈ રહ્યા છો કોંગ્રેસના ધારાસભ્યો, શું ડિમાન્ડ રહેશે? પરીક્ષા તો રદ થઈ ગઈ છે, હવે શું ડિમાન્ડ, હવે કયા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત? ગઈકાલે મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ માંગવા માંગ્યો હતો 1 વાગ્યાનો. આજે મંગળવાર છે ને મંગળવારે સોમ અને મંગળે ધારાસભ્યોનો દિવસ છે. સરકાર દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ સોમ અને મંગળવારે પોતાની કેબિનમાં હાજર રહેવું. અમે 1 વાગ્યાનો ટાઈમ માંગ્યો હતો, 1 વાગ્યાનો ટાઈમ અમને આપવામાં આવ્યો, એની જગ્યાએ 3 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો અને અમે મળવા. સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે વિરોધ કરવા જઈ રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કાર્યકરો ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસે અંદાજે 20થી વધુ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ગૌરીબેન દેસાઈ સહિત પર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા હુમલાના બનાવના વિરોધમાં ગાંધીનગર જઈ રહ્યા હતા. વિરોધ માટે પહોંચે તે પહેલા જ અટકાયત થતા આમ આદમી પાર્ટીના આગેવાનોમાં રોષ વ્યાપ્યો છે. ગાંધીનગરમાં આપના ઘર્ષણ બાદ અમદાવાદમાં આપ કાર્યકર્તા વિરોધ દર્શાવે તેવી આશંકાને લઈ શહેર પોલીસ એલર્ટમાં છે. ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા અનેક વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વિસ્તારોમાં નાકા પોઈન્ટ બનાવી વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. આપના કાર્યકર્તાઓ વાહનમાં ગાંધીનગર ન જાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સી અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ માટે એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રેષ્ઠ સામાજિક કાર્યો માટે ટેકનોલોજી સર્જન કરનારા 100 ઉત્તમ વિદ્યાર્થીઓ તૈયાર કરવાના હેતુસર એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના ભારતની તમામ ઇન્સ્ટિટ્યૂટના સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષના અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. શ્રેષ્ઠ સામાજિક કાર્યો માટે ટેકનોલોજી વિકસાવનારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, જેમાં ગ્રાન્ટ અને ધનિષ્ઠ ડેવલપમેન્ટના પ્રોગ્રામ આપવામાં આવશે. સ્નાતક અભ્યાસક્રમ કરી રહેલા 60 વિદ્યાર્થીઓને 4 લાખનું અનુદાન મળશે, જ્યારે અનુસ્નાતક અભ્યાસક્રમ કરી રહેલા 40 વિદ્યાર્થીઓને 6 લાખનું અનુદાન અપાશે. ભારત સેનિટેશન, સિક્યોરિટી અને સેફ વોટરના ક્ષેત્રે ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે કે જેનાથી દિવ્યાંગો માટે જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવી શકાય. દિવ્યાંગોના અધિકાર માટે સંઘર્ષ હજુ બાકી છે. મિશન પાણીનો એક ખાસ રિપોર્ટ. The organization name is Blind People's Association, but it works for all categories of disabilities across the state of Gujarat and for people with disabilities across the country for the project called Community-Based Rehabilitation. And we touch every dimension of life of a person with disability. When it comes to water and sanitation, we have been fighting a battle for many years because people with disabilities need more water, need more सेफ वाटर. इसके लिए हमारे देश ने एक नया कानून लाया है, राइट्स ऑफ पर्सन विद डिसेबिलिटीज एक्ट 2016. उसके सेक्शन 24 में ये मैंडेट दिया गया है कि हर एक जो व्यक्ति है, जो दिव्यांग है, उसको सेफ ड्रिंकिंग वाटर और सैनिटेशन की सुविधाएं मिलनी चाहिए. आप कल्पना कीजिए कि एक नेत्रहीन व्यक्ति जो गांव में रहता है, यदि उसको 2 किलोमीटर दूर जाकर पानी लाना पड़ेगा, ये शायद उसके लिए संभव नहीं है. एक दिव्यांग लड़की, एक दिव्यांग महिला जो गांव में रहती है, यदि उसको ओपन डेफिकेशन के लिए जाना पड़ेगा, कितनी तकलीफ. संभव नहीं है कि वो रात का इंतज़ार करे, अंधेरे का इंतज़ार करे. यदि वो मेंटली चैलेंज है, जो अपने आप को मैनेज नहीं कर पाती है, जिसको एक किसी का असिस्टेंस चाहिए, तो उसके लिए टॉयलेट होना आवश्यक है. बहुत खुशी होती है कि हमारे देश ने, हमारे प्रधानमंत्री ने स्वच्छ भारत अभियान की शुरुआत की है और उस अभियान के तहत हर एक घर में टॉयलेट बने, हर एक घर में शौचालय बने, ये अनिवार्य है. लेकिन ये शौचालय एक्सेसिबल होना चाहिए, सुगम्य होना चाहिए, ताकि दिव्यांग व्यक्ति उसको उपयोग कर सके. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.